નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં બે બાઇક વચ્ચે કાળજુ કંપાવતો એવો અકસ્માત સર્જાયો છે। તો વડોદરા તાલુકાના રૂવાત ગામ નજીક બે બાઇક વચ્ચે થયેલી ધડાકાભેર અથડામણમાં 23 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। તો આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને પણ ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તાલુકાના રૂવાત ગામની સીમમાં આવેલા લાલ ગુરુ ફાર્મ નજીક આ અકસ્માત સર્જાયો હતો। એક બાઇક ચાલક પૂરપાટ ઝડપે રૂવાત તરફ આવી રહ્યો હતો ત્યારે સામે તરફથી આવતી બીજી બાઇક સાથે તેની જોરદાર અથડામણ થઈ હતી। અથડામણ એટલી ભયાનક હતી કે બંને બાઇક દૂર સુધી ફંગોળાઈ ગઈને ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। આ અકસ્માતમાં 23 વર્ષીય પ્રફુલ કુમાર રમેશભાઈ રોહિતને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોના તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા। જો કે ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચતા તેમને સારવાર આપવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।